જમીને પીઠ કાપે તો અજબતા કા કરાય જ્યાં કરવતે જમીને પીઠ કાપે અને હજી પણ યુભા છે પાડિયા હજી પણ યુભા છે પાડિયા આજ વાત જોઈ યુદ્ધની ગામ જાપે એવી ભારતી માતની બંદૂક ને આવડી એવી ધન્યો ધન્ય ગુજરાત ધરણી એવા દિવ્ય આત્માને આજ હું અને તમે એક શ્રદ્ધાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે થઈ અને આજ હું અને તમે અહીંયા મળ્યા છીએ ને ત્યારે બહુ કોઈ જાજી વાતો નહીં કરતા અને બહુ જાજી મથામણ નહીં કરતા માત્ર ને માત્ર બે ચાર વાતો એવી કે જે તમારા હૃદયને ગમે અને મારા હૃદયને ગમે આ કઈ કોઈ એવા વેદો અને ઉપનિષદો વાંચી ગયા નથી કઈ જ્ઞાન એવું લઈ લીધું નથી અને તમે કઈ જ્ઞાન લેવાના બાકી છો નહીં પણ આ તો એક પુણ્યશાળી આત્મા છે અને એની પુણ્યશાળી આત્માની પાછળ ભજન થાય છે ભજન ક્યારે થાય છે અને પ્રસાદીના હરે હર ઈ પુણ્યશાળી આત્માના જ્યારે આજ શ્રદ્ધાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે થઈ અને હું અને તમે મળ્યા છીએ સાહેબ હું કાંઈ એવું જ્ઞાન લઈને બેઠો નથી કોઈ ઉપનિષદો વાંચી અને બેઠો નથી અને તમે કાંઈ બાકી રહી ગયા નથી પણ આ તો એક ભજન કરવા સારું થઈ અને મળ્યા છીએ બહુ ઘણા બધા ભક્તોએ અહીંયાથી વાણી રજૂ કરી ભાઈએ વાત કરીને બે સાખી અને બે વાણી અહીંયાથી રજૂ કરવાની કોઈ એવું ભજન અહીંયાથી બધી વાણીઓ બોલાણી હશે અહીંયાથી કોઈનો એવો દાવો નતો કે તમને બધાને વૈરાગના ભજનો સંભળાવી અને ગિરનાર ભેગા કરી દેવાના અને આમાંથી કોઈ જાય એવા સોય નહીં ભજન સાંભળવા સારું થઈ અને બેઠા જાઓ ત્યારે નાની એવી માર્મિક વાતો કરી સંસ્કાર એટલે શું સાહેબ આપણે બધા સંસ્કારની અંદર ઉછરી અને મોટા થયા છે પાઘડીઓ આવ્યા ઘણી બધી પાઘડીઓ બેઠી છે સાહેબ પહેલાના સમયમાં જયારે હગફણ કરવા જાય ને એટલે જાત જોતા હતા જાર નતા જોતા સાહેબ એના ઘરે કેટલી જાર પડી છે ને એ જાર નથી જોવામાં આવતી એની જાત જોવામાં આવતી હતી એનો કુળ કયું છે સાહેબ અને અત્યારે હાલ તો બે સોફા દેખાઈ જાય અને એક ઘરે ગાડી દેખાઈ જાય એટલે ગમે અહીંયા હગફણ થઈ જાય સાહેબ ઈ પેલા નતું થતું સાહેબ ઈ આ કરી રહ્યા છે ને એના સંસ્કારથી અને એના આધારે આ ભજન થાય છે બાકી એમને કાંઈ ન થાય સાહેબ રાકાથી કોઈ રામે ન ભજાય સાહેબ આ તો જેને કર્યું હોય ને એનું થાય સાહેબ એક નાનું એવું ઘર છે અને ઘરની અંદર માત્ર ને માત્ર એક 8 વર્ષની દીકરી 8 વર્ષની દીકરી અને એનો બાપ બે જણા અહીંયા કને રહે છે અને આપણો આશરા ધર્મ છે સાહેબ કોઈ પણ માણસ ઘરે આવી જાય ને કોઈ પણ માણસ ઘરે આવી જાય એટલે એને ચાનું ટાણું હોય તો ચા પાવામાં આવે અને રોટલાનું ટાણું હોય ને તો એને રોટલો ખવડાવવામાં આવે સાહેબ આ તો જેને જે મળ્યું હોય આ તો કોઈ આના ઇન્જેક્શન ન હોય આ તો માની ગર્ભવતીમાંથી મળે અને લોહીમાંથી મળે બાકી કોઈ એમ કે બાર બળનાટી બોલતી હોય ગાયની વારે જવાનું હોય અને એના ઇન્જેક્શન મારી દે તલવાર લઈને નીકળી જાય નો થાય સાહેબ ઈ તો માયા પીયું હોય તો હોય બાકી એમને એમ ન થાય રાકાથી કોઈ દી રામ નો ભજાય સાહેબ બારે બળનાટી બોલતી હોય હડા તોડીયા બાજરા વાળા વાકડાથી બાકી જોડે બાકે બોલી ગાબડામાંથી આગ બાકી તક ઝૂટા થી જમ જાડા ભસુકા પેનાલ દાડ ઠોટા આસ વારે કેતા ફૂટા જમી ડાક દાડા ફાડા ફાડો વાળા પાલે કાળા વેર જગ્યા આવી સાહેબ બાટા સાથે બોલતી હોય ને અહીંયા કને તો સાહેબ જેણે દીધું હોય અને જેને કર્યું હોય ને એનું થઈ શકે બાકી રાકાથી કોઈથી રામે ન ભજાય સાહેબ આ તો જેને કર્યું હોય એનાથી થાય 8 વર્ષની દીકરી સાહેબ બાપ અને દીકરી ઘરની અંદર રહે છે અને ઈ ઘરની અંદર કોઈ પણ વટે માર્ગો માણસ આવે ને એટલે ગામની અંદર આવી જાય એટલે એકવાર આવી ગયો ને ઈ અંતરથી આકલો કરે કે આના ત્યાં જાશું ને એટલે ચા પાણીનો ટાણું હશે તો ચા પાણી મળશે અને રોટલાનું ટાણું હશે ને તો ઈ રોટલા મળશે સાહેબ એકવાર વાયુ હોય ને ઈ ઉગે અને ઈ ઉગ્યું છે એની પાછળ ભજન થાય સાહેબ એમને એમ કાંઈ ન થાય
સંત સુરા સતી અને જતીની ભૂમિકા છે સાહેબ. આ ધરતીની અંદર એવા એવા સંતો, એવા એવા સુરવીરો, એવા એવા દાતારો થયા છે ને સાહેબ. કાઠિયાવાડનો કોઈ કવિ હોય અને કાઠિયાવાડમાંથી આવી અને કહી શકે કે કાઠિયાવાડમાં કોક દી અન તો ભૂલો પણ ભગવાન થાને અમારો મહેમાન તને સ્વર્ગે ભૂલાવું સાંભળા. કાઠિયાવાડનો હોય અને આવી શકે અને કહીએ કે સાહેબ કચ્છનો કોઈ કવિ હોય ને આવી શકે અને કહી શકે કે કચડો ખેલે ખલકને જેમ મહાસાગરે મત જીથે મુજો કસી વસે ને ઉથે નિયાળો પછ આયા હું ખટારન ટકા મરાવી આવી. આવો સાહેબ હથિયારમાં તણ ઢીંગા ઢીંગી ધરા અને હથ ઢીંગા હથિયાર પણ ત્યાં તો નર માઢોરા નીકળે અને એવો ભલો દેશ હથિયાર સાહેબ. કાઠિયાવાડની ધરતીને કોટી કોટી વંદન છે, એની કોઈ ટીકાનો ઈરાદો ન હોય સાહેબ. જલારામ બાપા વીરપુરની અંદર બેઠા છે, એને બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને વંદન કરાય. પણ સાહેબ આપણી ધરતીની વાતો ટોટાલાની અંદર સંત ઓલિયો પુરુષ સાહેબ કહી શકાય છે ને આપણી ધરતીની વાતો છે અને ઈ વાતોને ઉજાગર કરવા સારું થઈ અને ક્યાંક ક્યાંક આવું તાણું વળી જાય ને અહીંયા કને આ તો પીરવવાનું હોય અને ઈ તો આમ નીજવા કરીને જોવો ને ઈ દેખાઈ આવે હું સાંભળવા વાળા છે. બાકી ગુજરાતો કઈ કે થાય સાહેબ. આવા ભજન તો ક્યાંક જ હોય. આઠે ગોરની દીકરી હે અને કોઈ પણ મહેમાન આવે ને એટલે એને આવકારો હોય સાહેબ. પણ એ દીકરી આવે ને કોઈ મહેમાન ચા પાણીનો ટાણું હોય તો એનું ચા પાણી પવાઈ લેવાય અને પછી હાલતા આપણે નીકળીએ ને એટલે ઘરમાં જે કાંઈ નાનું છોકરું હોય ને એને આપણે યથાશક્તિ સાહેબ, એવું નથી કે કરોડો લાખો રૂપિયા આવી દેવા, પણ યથાશક્તિ કાંક આપણે આલી અને નીકળીએ. એ આપણા લોહીમાં છે, બીજા કોઈનામાં છે કે નથી મને ખબર નથી. એ આપણા લોહીની અંદર છે સાહેબ. કોઈ નીકળે ને એટલે એ આલી અને નીકળે અને સાહેબ દીકરીના હાથની અંદર કોઈ પણ માણસ કાંઈ પણ આપી અને નીકળે ને એટલે અહીંયા કનેથી એના બાપુએ એકવાર પૂછ્યું કે બેટા તને આપે છે એનું તો શું કરે છે? એટલે દીકરીએ કીધું કે બાપુ જે કાંઈ મને આલે ને આપણા ઘરમાં ઓલી રામાયણ છે ને રામાયણમાં મૂકી દઉં છું. એટલે એના બાપુએ કીધું કે તું રામાયણમાં મૂકી દેશે, રામાયણમાંથી કોક લઈ લેશે. તું રામાયણમાં મૂકે છે અને એમાંથી કોક લઈ લેશે એના કરતા તું કાંઈક ગલામાં મૂક કે મને આપી દે તો જે તે સમય તારે જરૂર હોય ને એટલે તને આ પાછા યોગ્ય કામની અંદર આવે. આમાંથી રામાયણમાંથી કોક લઈ લેશે, કોક ચોરી લેશે. આવું બાપે કીધું ને કે કોક ચોરી લેશે. આવું જ્યારે એના બાપે એને કીધું ને કે કોક ચોરી લેશે તેથી આ દેશની આ ધરતીની એક 8 કરોડની દીકરીએ જવાબ આપ્યો હતો કે મને બહુ જાજી તો ખબર નથી પડતી, મને બહુ જાજી તો ખબર નથી પડતી કે આમાં મૂકું અને કદાચ કોઈ લઈએ લે. તમે રામાયણ જાણો છો, રામાયણ શું છે એની તમને ખબર છે, રામાયણ શું છે એની તમને ખબર છે, પણ મને માત્ર ને માત્ર એટલી જ ખબર છે કે રામાયણ ખોલે ને એ કોઈ દાડો ચોરી ન કરે અને ચોરી કરનારો માણસ કોઈ દાડો રામાયણ ખોલે નહીં સાહેબ. એટલા સારું થઈ રામાયણની અંદર મૂકું છું, રામાયણમાં મૂકું ને હવે રામાયણ જે માણસ ખોલતો હોય કોઈ દાડો ચોરી ન કરે સાહેબ. અને ચોરી કરવા વાળો કોઈથી રામાયણ ન ખોલે સાહેબ. એને એક દાડો રામાયણ ખોલી હોય ને તો ચોરી કરવાનું મૂકી દે સાહેબ. આપણા ગ્રંથો એવા છે. રામ અને રાવણનું યાર યુદ્ધ થાય, આપ આખી વાત કથા જાણો છો. અંત સમયે લંકાના રણ મેદાનની અંદર રાવણ પડ્યો છે અને રામ અહીંયા ઉભા ખાલી પૂછે છે કે રાવણ કેમ છે? એટલે રાવણ સામેથી જવાબ આપે છે કે હે રામ, મર્યાદા પુરુષોત્તમ રામને ભગવાન રામને કહે છે કે રામ બહુ જાજી ખબર નથી પણ એક વાતની ચોખવટ કરો. ત્યારે રામ કહે છે કે પુરુષનો નબીરો હોય અને રામને કહેતો હોય તો રામને સાંભળવું પડે છે. એટલે રાવણ અહીંયા કલેથી ખાલી 2-4 વાતો કરે છે કે રામ તારું કુળ છે ને ઈ ક્ષત્રિય છે, દરબાર છે, અને મારું કુળ છે ઈ બ્રાહ્મણ છે. આમાંથી ઊંચું કયું? આપણને બધાને ખબર છે બ્રાહ્મણનો દીકરો હોય ઊંચો હોય ને ભાઈ. એટલે એને કીધું કે આ બ્રાહ્મણ છે ઈ ઉચ્ચ છે. બીજી વાત ઈ કરું રામ સાંભળો, મર્યાદા પુરુષોત્તમ ભગવાનને કહે છે કે રામ સાંભળો કે જે આ તમારી જે અયોધ્યા છે એ તમારું જેટલું રાજ છે ને એટલું જ હોનાનું હશે. મારી આખી લંકા હોનાની છે ને કે આ છે. ત્રીજી વાત કરું સાંભળી લો, અત્યાર સુધીના જેટલા ભક્તો થયા હશે તમે કદાચ થયા હશો
પણ મહાદેવનો કોઈ મોટામાં મોટો ભક્ત અને પરમ ભક્ત કહેવાતો હોય તો ઈ એક રાવણ કે બીજો કોઈ કે હા ઈ રાવણ આટલા આટલા વેદો અને આટલા આટલા ઉપનિષદો નવે નવ ગ્રહ ને મારા ઢોલીએ બાંધીને રાખું કે ન રાખું કે રાખો એમાં કોઈ મોટી વાત નથી તમે રાખો પણ અત્યારે તમે અંત સમય પડ્યા છો ને હવે તો તમારો જીવનો જન્મનો વાદ આવે છે અહીંયાથી હવે તમે નીકળી જાશો તેથી રાવણે જવાબ દીધો ને મને તો ખૂબ ગમ્યો તો તમને ગમશે કે રામ આયા પડ્યો છું અને હવે જીવનો જન્મનો વાદે આવે છે અને અહીંયાથી નીકળીએ જઈશ પણ એનું કારણ ખબર છે તમારો જીત થઈ છે સાહેબ તમે જીતી ગયા છો મર્યાદા પુરુષોત્તમ રામ જીતી ગયા છો પણ હું હારી ગયાનું કારણ શું છે તમારો ભાઈ તમારી ભેગો હતો અને આજ મારો ભાઈ મારે ભેગો નથી ને એટલે મારી પરાજય થાય છે એટલે મારી હાર થાય છે સાહેબ બધા ભાઈઓને ભેગા રાખી અને જે માણસ જીવી જાય ને સાહેબ એવી જીવન જીવવાની અદા નિભાવાઈ જાય સાહેબ કે ઉપરવાળો પરમાત્મા બેઠો બેઠો બે હાથથી આમ તાળીઓ પાડે કે વાહ ક્યાં વાત હે એવું ઉપરવાળો ભગવાને બેઠો બેઠો કહી શકે સાહેબ આ માઇક ની અંદર બોલવું હોય તો વાયર જો ને લાઈટ આમાં બોલવું હોય લાઈટ જોવે ને અમારે બોલવું હોય લાઈટ નહીં જોતી હોય તમારા દાદની તમારા આકલાની લાઈટો જોવે સાહેબ એક લાઈટ આવી જાય ને એટલે ઓટોમેટિક અંદરથી નીકળે બાકી આમ અમુક સામે આવીને ખીલાની જેમ બેહે ને એટલે પછી જે આવડતું હોય એ ભૂલી જાય કાંઈ ઉપનિષદો વાંચ્યા નથી એવું કાંઈ હું કહેતો નથી કે મને બધું આવડી ગયું છે તમને કાંઈ આવડતું નથી હું તમને સમજાવવા આવ્યો છું એવું કાંઈ નથી પણ આ તો ઘડીક સત્સંગ કરવા સારું થઈ અને હારા કોક બે માણસની ભેળા થઈ જાય ને અહીંયાથી બે પોટલી મારીને કોઈ માણસ નીકળે એટલે એ પોટલીની જ વાતો હોય પણ આ તો સત્સંગ છે સાહેબ બાપુ બિરાજમાન છે સંતનો હોવ સંસાર में तो जली जात ब्रह्मांड ज्ञान केरी लहर से वो तो ठारक ठामो ठाम આ ધરતી એવી છે સાહેબ સંત સુરા સતી અને જતીની ભૂમિકા છે પણ આ તો જે હે ને લોહીમાં હોય કોઈ મળે સાહેબ એનાથી વિશેષ આગળની કોઈ વાત ન હોઈ શકે લોહીમાં હોય તો જ મળી શકે સાહેબ એક પતિ અને પત્ની છે લગ્ન થઈ ગયા છે અને થોડો સમય નીકળી ગયો ને એટલે એ બાઈને કેન્સરનો રોગ લાગુ પડ્યો છે કેન્સરનો રોગ લાગુ પડ્યો ને એટલે ડોક્ટરે કહી દીધું કે તમે હવે છૂટા બેનની જેટલી સેવા થાય ને એટલી સેવા કરો પહેલાના જમાનાનું હગપણ કરેલું સાહેબ આવા આ પાઘડીઓ જે બેઠી ને એમણે જે રીતે હગપણ કર્યા છે ને એ રીતનું હગપણ થયેલું સાહેબ અને ડોક્ટર કહીને છૂટી ગયા કે હવે આનું જે તમારાથી સેવા થાય ને કરો અને થોડું ઘણું ગામતરું દેવું છે ગામતરું થઈ જશે ને એટલે બેન અહીંયાથી નીકળી જશે દુનિયા છોડી અને નીકળી જશે સાહેબ આદમીના આંખમાંથી ધડ આહુડા નીકળે છે આહુડા નીકળે છે ને એટલે ઘરે જાય છે અને ઈ બાઈ ખાટલાની અંદર હુતી અચાનક યાદ આવી જાય અચાનક વાત મગજમાં આવી જાય હું મારા અપરખા હતા અને પરણીને આવીને એટલે મારા મનમાં એવા અપરખા હતા કે હું આની સેવા કરી અને મારો પરખાર મારો પરમેશ્વર છે જે છે એ મારો આ છે અને એની હું સેવા કરીશ પણ આ કમ નસીબ તો જુઓ મારા કમ નસીબ તો જુઓ સાહેબ આજે જેને મારે સેવા કરવાની હોય ને એ મારી સેવા કરે અને સાહેબ એને જેટલું ગામતરું રહ્યો ને એટલી બધી આદમી એમ ખડે પડે સેવા કરતો હતો એટલે આંખમાંથી ધડ આંગળા નીકળતા હતા કે આની સેવા મારે કરવાની હતી અને આને મારી સેવા કરવી પડે છે આના કરતા તો હું મરી જાઉં તો સારું આવી જયારે બે ચાર શબ્દો નીકળ્યા ને આના કરતા તો હું મરી જાઉં તો સારું એટલે આજની સાંભળી ગયો અને અહીંયાથી ગડગડતી દોટ લઈ માથું માથાની અંદર ખોડાની અંદર મૂકી એનું માથું અને કહે છે કે આવા વાંક રચનો બોલે છે તમને શરમ નથી આવતી આવા તો વાતો કરે છે આવી તને શરમ નથી આવતી ઉપર વાળા જે ધાર્યું હશે એ થશે અને એવું નથી ક્યાંક કોઈક હારા કરો કર્યા હશે તો તું હાજી થઈ જશે એમાં ક્યાં મોટી વાત છે પણ આવું બોલે તને શરમ નથી આવતી ત્યારે એ આજની એટલી જ વાત કરે છે કે આ હું જે તારી સેવા કરું છું એ કેમ કરું છું એ તને ખબર છે તારી સેવા જે કરું છું એ કેમ કરું છું એ તને ખબર છે તારું તો બીજા લગ્ન કરી શકું અને તને તારા ઘરે મોકલાવી આલું પણ સેવા કેમ કરું છું એ ખબર છે તો કે ના એને મને ખબર નથી સેવા એટલા સારું થઈને જ કરું છું કે જેથી મારું માગું તારા ઘરે પાડ્યું ને
જેથી મારા બાપાએ મારું માગું તારા ઘરે નાખ્યું હતું ને તેથી તારો બાપ 500 વીઘાનો ખાતેદાર હતો અને આયા ખાલી 15 વીઘા જ હતી. તારો બાપ 500 વીઘાનો ખાતેદાર હતો. 500 વીઘા એટલે મોટું માથું કહેવાય સાહેબ. અને આયા 15 વીઘા જ હતી. અને તારા અમુક જે કાકા બાપા જે ભાઈઓ હતા ને એ તારા બાપાને નાય પાડતા હતા કે 15 વીઘામાં આલી અને હું કરશો છોડીને હે આયા ઘરે ખાવા આલી નથી આયા આલી અને હું કરશો. પણ તેથી તારા બાપાએ એટલો જવાબ દીધો તો કે ભલે એને 15 વીઘા છે પણ એનો રોટલો મોટો છે એના ઘરે કોઈ માણસ આવે નહીં ને એની મારી કાંઈ માત્ર ને માત્ર ઘરે ગાડીઓ બંગલા જોઈ એને તને નથી દીધી પણ હાથ પેઢી સુધી તું લોહી કેવું છે અને ઈ લોહી જોયા પછી બે પખા જો હોય ઉજડા બે પખા ઉજડા હોય મામાવાડ અને પોતાનું કુળ આ બે ઉજડા હોય ને તઈ કાક થઈ શકે અને આ બે કુળ જોઈ અને તને આલી છે એને પૂરેપૂરો વિશ્વાસ હતો કે આ દુખી નહીં થાય. બાકી 500 વીઘાનો તો કઈ છૂટા થઈને આપણે હું અને તમે આજ જોતા આવીએ છીએ હે. બાકી પાઘડીનો હક પણ કરેલો હતો અને હક પણ મને જોઈને કે ઘર જોઈને નતું કર્યું. જે લોહી હાલ્યો આવતો તો ને કે આયા જાશે ને તો દુખી નહીં થાય અને મારા બાપનું લોહી જે છે ને એ કોઈદાનો ખંડિત ન થાય અને જે મારો બાપ આજ સુધી વાવીને નીકળ્યો છે ને એને કોઈ દાડો પોઠક ન લાગે ને એટલે તારી સેવા કરું છું. અને આજ સુધી જે મારા છોકરા આવશે ને એની આની આ વંશ પરંપરાગત હેડશે ઈ તો પહેલાથી હોય ને તો થાય. બાકી હવે નવા ચીલા પાડવાના કરો અને ભેળપુરી ખાતા કેક દેશ માટે કઈક કરવું છે રાકાથી કોઈથી રામે ન ભજાય સાહેબ. રોજ કહું છું અને આજે કહું છું કે રાકાથી કોઈથી રામે ન ભજાય સાહેબ. ઈ તો જેને દીધું હોય અને જેને કર્યું હોય એની વાત હોય સાહેબ. આ ધરતી એવી છે અમુક ખોખા વાતો કરે આમ કોથમૂડીની ઇન્સર્ટ મારી હોય અને પાછા મસાલા ઉભા મહાડતા હોય અને એમ કે દેશ માટે કાંક કરવું છે. ઘર હારું થાય તો ઘણું ન કહેવાય ઈ ભાઈને ઘર હારું થાય તો ઘણું ન કહેવાય અને અમુક વાતો કરે અમેરિકા આટલે પૂગી ગયો પાકિસ્તાન આવ્યું અફઘાનિસ્તાન આટલે પૂગી ગયો અને આપણે હજુ અહીંયા છે કાંઈ બહુ એટલી બધી જાજી ફેરે નથી. વાંચી અને કહું છું જોઈ અને કહું છું જેથી ઈ દેશોને લુગડા પહેરવાની ખબર નથી પડતી ને તેથી આ ધરતીની અંદર આની આજ ભારત વર્ષની અંદર ઋષિ મુનિઓની આવા સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. ભલા મારા 5000 વર્ષ પહેલાની વાત છે જેથી એને લુગડા પહેરતા નતું આવડતું. આ સત્ય સનાતન હકીકત છે સાહેબ. આ ભારત છે સાહેબ. ભારતની વાતો લઈ અને નીકળો તો ક્યાંય પહોંચે. પણ કીધું ને એમ આ ધરતી સંત સુરા સતી અને જતીની ભૂમિકા છે સાહેબ. કુળની કિરત સાંભળી અને મનમાં આવે નહીં મોજ તો એને ગણવા રણના રોજ ઈ તો હાસો મોરઠિયો પડે સાહેબ. કુળની કિરત સાંભળી જે પોતાની વાતો થતી હોય પોતાનું લોહી જે છે એની વાતો થતી હોય અને એમાંય માણસને મોજ ના આવે અને એમને હજળ થઈ અને બેઠા હોય ને એને ગણવા રણના રોજ એ તો હાસો વરઠીઓ પડે સાહેબ. કુળની કીર્તિ જે વંચાતી હોય અને એમાં આપણને આનંદ ન આવે તો પછી રણના રોજ કે બીજું કઈ આપ બહુ સમજુ વર્ગ છો. આ તો ઈ ધરતી છે સાહેબ. આયા તને એવા સંતો ગિરબર પુરુષો દરેકની વાતો કરવા બેહીએ ને તો રાતોની રાતો ટૂંકી પડે. પણ મને જે સમય આવ્યો એ બદલ આપ સૌનો ખૂબ આભાર. મને જેને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ આભાર. હરિયમ તત્સત. જય માતાજી, જય ગુરુદેવ.